લોન 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 હાઉસિંગ લોન ઘરનું મકાન ખરીદવા અથવા નવું બાંધકામ કરવા માટે, મોર્ટગેજ લોન આપની કોઈ પણ જરૂરિયાત માટે, મકાન, દુકાન કે ઓફિસના તારણ સામે, પર્સનલ લોન કર્મચારીઓ કે નાના વેપારીઓને માટે, બાળકોના અભ્યાસ, માંદગી, ચીજવસ્તુઓ ખરીદવા કે અન્ય કોઈ પણ કારણ માટે, ગોલ્ડ લોન સોનાના દાગીનાના તારણ સામે, આવકવેરા રિટર્નની જરૂર નથી, કપાત વ્યાજ, સરળ હપ્તા, કોઈ છુપા ચાર્જ નથી, વ્યાજ વળતરની જોગવાઈ, લોન ગમે ત્યારે કોઈ પણ જાતના ચાર્જ વગર ભરપાઈ કરવાની સુવિધા, તાત્કાલિક ધિરાણ, ફિક્સ ડિપોઝિટ ઉપર પણ આકર્ષક વ્યાજ, ટીડીએસ કપાત નથી. શ્રી કેશવ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ, જૂનાગઢ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 513માં જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા નિમિત્તે જોશીપરા ખાતે સર્વ નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય સંજયભાઈ કોડિયા, શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર ધર્મેશભાઈ પોશિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો. આયોજનને સફળ બનાવવા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. आरोग्य धन संपदा शत्रुबुद्धि विनाशाय दीप ज्योतिर्नमोस्तुते दीप ज्योतिर्नमोस्तुते. સુમિત આજે આપણી વચ્ચે જૂનાગઢના નામાંકિત ડોક્ટરો ઉપસ્થિત છે અને તેમની જાઉં છું આવે ને ભૂખના વધી ગોટ થઈ જાય છે, એનો વાંધો નથી આવતો. Follow me and see. हॉस्पिटल में लाया हूँ बच्चे बाकी સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમના અધ્યક્ષ અમારા પાર્ટીના અધ્યક્ષ સન્માન્ય ગૌરવભાઈ રૂપારેલિયા, જૂનાગઢ મહાનગરના પ્રથમ નાગરિક મેયર આદરણીય ધર્મેશભાઈ, મહામંત્રી વિનુભાઈ, સમાજના પ્રમુખશ્રી અને ઉપસ્થિત સૌ ડૉક્ટરશ્રીઓ અને આ વિસ્તારના સૌ આગેવાન. ખૂબ જ રીતે વાત કરી, નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે. આપણે જન્મદિવસ ઉજવતા હોય, છોકરા હોય, એના છોકરા હોય, ઘરના બધા લોકો કેક કાપી ઉજવતા હોય, આજુબાજુવાળા બોલાય, દોસ્તાને બોલાય. પણ નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે એ સમાજના લોકોને સેવાકીય માધ્યમથી કઈ રીતે મદદરૂપ થાય, આખા દેશની કે નાનામાં નાના પરિવારને કઈ રીતે મદદ થાય, અલગ અલગ વિભાગ ક્ષેત્રથી એ દ્વારા ઉજવવામાં આવે છે. એટલે બ્લડ ડોનેશન કેમ્પ હતું, આજે સવારે દોડ હતી, નશામુક્ત ભારત બને એમના માટે. એટલે આવા નવા વિચારો સાથેનો જન્મદિવસ ઉજવાય છે. એટલે અહીંયા બધા ડૉક્ટર પરિવાર છે, આપણે બધા ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લેવી પડે 2 દિવસ કે અઠવાડિયે. એવા ડૉક્ટરો આપણે ફ્રી ચેકઅપ કરવા માટે ઉભા અહીં બેઠા છે. એટલે આપણે એક વખત ડૉક્ટરો માટે જોરદાર તાલી વગાડી કે ડૉક્ટર બધા એ સેવા માટે આપણે આવ્યા છે. પાર્ટી વતી એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપણે બધા ચેકઅપ કરાવવું એવું નથી,
પછી શું તકલીફ છે એને કઈ રીતે ફોલો કરવો. ઘણી વખત હોય વડીલો બેઠા છે કે તમને હું ખબર પડે એટલે એ 70 વર્ષ કાઢી લીધા, અમે બધું ખાતા હતા પણ 70 વર્ષ સુધી વાંધો નહોતો, હવે તકલીફ આવી છે તો હવે શાંતિ રાખવી. 70 વર્ષ ખાઈ લીધું તો હવે ન ખાવું પાછા તો દુઃખી ના થાય ને સારી રીતે આપણે રહી. નરેન્દ્રભાઈનો 75મો જન્મદિવસના સેવા પખવાડિયાના કાર્યક્રમના ઉપક્રમમાં ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર તેમજ સૌરાષ્ટ્ર પ્રજાપતિ સમાજના સંયુક્ત ઉપક્રમે આજરોજ જોશીપરામાં સર્વરોગ નિદાન કેમ્પનું ખૂબ સુંદર અને બહુ મોટું આયોજન થયું છે. તેમજ ઘણા બધા પ્રકારના લેબોરેટરીના ટેસ્ટ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવવાના છે. આ વિસ્તારના લોકોને વરસાદની સિઝન છે, કંઈક ને કંઈક કોઈને વાયરલ ઇન્ફેક્શન હોય, કોઈને કોઈ તકલીફ હોય, મોટી ઉંમરના લોકો હોય, જયની ક્ષમતા હોય, આ બધા ખૂબ નામાંકિત ને ખૂબ સારામાં સારા ડૉક્ટરો છે કે જેમને મળવા જવાનું પણ અપોઇન્ટમેન્ટ લેવી પડે, ત્યાં બેસવું પડે. આ ડૉક્ટરો પોતાનો સમય, પોતાનો બિઝનેસ અને પોતાની નિત્યક્રમ મૂકીને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં નરેન્દ્રભાઈના જન્મદિવસને શુભેચ્છા આપવા માટે અને એમને સેવા કરવાના શુભ હેતુથી આ ડૉક્ટરો અહીં ઉપસ્થિત થયા છે. આ કાર્યક્રમને વિશેષમાં વિશેષ લોકોએ લાભ લે એવી વિનંતી અને ખૂબ સરસ આયોજનથી નરેન્દ્રભાઈના જન્મદિવસની શુભેચ્છાઓ સેવા પખવાડિયાના કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે. ધન્યવાદ.